નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, પુરુષોત્તમ માસની આજની વાર્તા 5 પુણ્યશાળી. એક રાજ્યનો રાજા ખૂબ પાપી હતો. ધર્મ કર્મમાં એ માનતો નહીં. તેનાથી ઉલટું તેની રાણી પતિવ્રતા અને ધર્મ પ્રત્યેની ભાવનાવાળી હતી. આમ રાજાના મહેલમાં પાપ અને પુણ્ય બંનેનો વાસ થયો હતો. રાજાને પાપ કરવાથી આનંદ થતો હતો, જ્યારે રાણીને દેવ દર્શન, ધર્મ કર્મ વગેરે કરવાથી આનંદ થતો હતો. જુવાનીમાં રાજા પાપ કર્મમાં રાચતો રહ્યો, પણ ઘડપણ આવતા તેને ભાન થયું કે પોતે કંઈ ધર્મકર્મ તો કર્યા નહીં. હવે કંઈક ધર્મકર્મ કરવું તો કાયાનું કલ્યાણ થઈ જાય. હવે જંગલમાં જઈને ભગવાનને ભજવું. રાજાએ રાણીને આ વાત કરી તો રાણીને તેનો આનંદ થયો. તે પણ રાજા સાથે જંગલમાં ભક્તિ કરવા નીકળી પડી. રસ્તામાં એક ઝાડ નીચે 4 ભુજાવાળો એક માણસ જોવામાં આવતા રાજા સમજ્યો કે ભગવાનને 4 હાથ હોય છે, માટે આ જ ભગવાન છે. તેને ભગવાન સમજીને રાજા તેની પાસે જઈ 2 હાથ જોડી કહેવા લાગ્યો, હે ભગવાન, મેં યુવાનીમાં બહુ પાપ કર્યા છે. તમારી ભક્તિ કરવાનું સૂઝ્યું નહીં. હવે મને બહુ પસ્તાવો થાય છે. આપ મને આશીર્વાદ આપો કે મારું કલ્યાણ થાય, મારો ઉદ્ધાર થાય. બ્રાહ્મણે કહ્યું, હે ભાઈ, તારી સમજફેર થાય છે, તારી ગેરસમજ થાય છે. હું ભગવાન નથી પણ મનુષ્ય છું. મારે 4 ભુજા છે, તેથી તે મને ભગવાન માની લીધો લાગે છે. પરંતુ આ વિસ્તારમાં તો ઘણા માણસો 4 ભુજાવાળા ફરે છે. રાજાએ વિચાર્યું કે જો અહીંયા ઘણા માણસો 4 ભુજાવાળા હોય તો તેની પાછળ કંઈક ઊંડો ભેદ હોવો જોઈએ. એ જાણવા તેણે બ્રાહ્મણને પૂછ્યું. ત્યારે બ્રાહ્મણે કહ્યું, એક દિવસ એક તળાવ આગળ 4 ભુજા એટલે કે 4 હાથવાળો એક ગોવાળ મારા જોવામાં આવ્યો. તેને હું ભગવાન સમજી બેઠો તો તેણે ખુલાસો કર્યો કે તારે પણ 4 હાથ કરવા હોય તો મારી સાથે સોનાના પહાડ ઉપર ચાલ. હું તેની સાથે સોનાના પહાડ ઉપર આગળ ગયો. તેણે ઉપર રહેલું મંદિર બતાવી કહ્યું, એ મંદિરનો પ્રસાદ જે ખાય તે 4 ભુજાવાળો થઈ જાય છે. તેના 2 હાથ સાથે બીજા 2 હાથ જોડાઈ જાય છે. પછી હું પણ મંદિરમાં ગયો અને પૂજારી પાસે પ્રસાદ માગ્યો અને પ્રસાદ મોઢામાં મૂક્યો કે ત્યાં જ મારા 2 હાથ સાથે બીજા 2 હાથ જોડાઈ ગયા અને હું 4 ભુજાવાળો બની ગયો. તમારે પણ 4 ભુજાવાળા બનવું હોય તો ચાલો, હું તમને સોનાના પહાડ આગળ લઈ જાઉં. રાજાને તે અપૂર્વ સ્થાનક જોવાની ઈચ્છા થઈ ગઈ. બ્રાહ્મણ તેને ખુશીથી સોનાનો પહાડ બતાવવા લઈ ગયો, પરંતુ તેની અજાયબી વચ્ચે ત્યાં પહાડ બહાડ કંઈ જોવામાં આવ્યો નહીં. રાજાએ કહ્યું, હે 4 ભુજાવાળા ભાઈ, અહીંયા તો કશું જ નથી. ક્યાં ગયો એ પહાડ? બ્રાહ્મણે કહ્યું, ભાઈ, કેટલીક દેવી વસ્તુઓ માત્ર પુણ્યશાળી આત્માઓને જ દેખાય અને તમને પહાડ દેખાતો નથી, એટલે કે સાબિત થઈ ગયું કે તમે જિંદગીમાં ધર્મ કર્યો નથી, પુણ્યનું ભાથું ભેગું કર્યું નથી. જો મારી વાત સાચી હોય તો તમે આ અધિક માસમાં ઉપવાસ કરીને પુરુષોત્તમ વ્રત કરો, પછી તમારી આ આશા ફળશે. વળી તમારે આ જગ્યાએ 1 સપ્તાહ સુધી બેસી પુરુષોત્તમ ભગવાનની આરાધના કરવી પડશે. સાથે બીજા 4 જણ પણ તમારી સાથે બેસાડવા પડશે. 5 જણે ઉપવાસ કરીને 1 સપ્તાહ સુધી પુરુષોત્તમ ભગવાનની આરાધના કરવી પડશે. રાજાએ પોતાની રાજા તરીકેની ઓળખાણ આપીને કહ્યું કે હું એક તો હાજર છું, પરંતુ 7 દિવસ સુધી ભૂખ્યા પેટે આરાધના કરવાવાળા બીજા 4 જણ મારે ક્યાંથી શોધી લાવવા? 4 ભુજાવાળા બ્રાહ્મણે કહ્યું, હે રાજન, એક તમે, બીજા રાણીબા, ત્રીજો હું, ચોથો પ્રધાનજી અને 5મા નગર શેઠ. આમ આપણે 5 જણા આ પવિત્ર પુરુષોત્તમ માસમાં અહીંયા બેસી અમૃત આરાધના કરીએ તો આપણને બધાને પુરુષોત્તમ પ્રભુની પ્રસન્નતાને લીધે સોનાના પહાડના દર્શન થશે. પછી હું તમને ચારેયને એ પહાડ ઉપર આવેલા મંદિરમાં લઈ જઈશ અને તમને પ્રભુની પરમ પ્રસાદી આરોગવા મળશે. રાજાનું મન હવે ધર્મકર્મનું લાગતું હતું, તેથી તે જાતે જ નગરમાં ગયો અને રાણી, પ્રધાન, નગર શેઠને તે જગ્યાએ બોલાવી લાવ્યો અને 4 ભુજાવાળા બ્રાહ્મણે કહ્યું, હવે આપણે 5 જણ પહેલાં તળાવમાં સ્નાન કરી લઈએ. પવિત્ર થઈ અહીં આવી
પ્રભુ નામની ધૂન મચાવીએ. થોડીવાર પછી 5 જણા પુરુષોત્તમ પ્રભુનું નામ સ્મરણ કરવા ધ્યાન ધરવા બેસી ગયા. પ્રભુ નામમાં તેમને એવી લગન લાગી કે ભૂખ તરસ પણ ભૂલી ગયા. 7 દિવસ સુધી આમ અન્ન લીધા વિના તેઓ આરાધના કરતા રહ્યા. અને 8મે દિવસે 5 જણાને સોનાનો ઝળહળતો પહાડ મંદિર સહિત દેખાયો. બધાએ જય પુરુષોત્તમ ભગવાન બોલી ઉઠ્યા. 4 ભુજાવાળા બ્રાહ્મણે કહ્યું કે હે રાજન, ધર્મનો મહિમા કેવો છે તે જોયું ને? પુરુષોત્તમ વ્રતના પ્રભાવથી તમને સોનાનો પહાડ દેખાયો. હવે આપણે બધાએ પહાડ ઉપર જઈ મંદિરમાં ભગવાનના દર્શન કરીએ. 5 જણા સોનાના પહાડ ઉપર આવેલા મંદિરમાં ગયા તો ત્યાં સાક્ષાત પુરુષોત્તમ ભગવાનના તેમને દર્શન થયા. બધાએ ભગવાનને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા અને તેઓ બેઠા તે સાથે જ દરેકને 4 ભુજાઓ થઈ ગઈ. રાજાને હવે ધર્મકર્મનો મહિમા સમજાયો. તેનો જન્મારો સફળ થયો હતો. તેને આખી જિંદગી એળે ગુમાવવા બદલ ખૂબ પશ્ચાતાપ થયો. પુરુષોત્તમ પ્રભુ આ 5 ઉપવાસી ભક્તોને દેવ વિમાનમાં બેસાડી વૈકુંઠમાં લઈ ગયા. જેઓ પવિત્ર પુરુષોત્તમ માસમાં થોડા દિવસ ઉપવાસ કરીને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરે છે તેનો વૈકુંઠમાં વાસ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ સ્તોત્રનો ગુજરાતી અનુવાદ. હે ભગવાન દેવ, હે જગતના સ્વામી, હે ક્ષીર સમુદ્રમાં વાસ કરનારા, હે શેષનાગ પર આરામ કરનારા, જે સૌથી શ્રેષ્ઠ છે, જેને શ્રેષ્ઠ ગુણોથી યુક્ત માનવામાં આવ્યા છે, જે વરદાન આપનારા છે, જે સૃષ્ટિના કર્તા છે, જે વિશ્વેશ્વર છે, જે સદા વિષ્ણુ રૂપમાં ઉપસ્થિત છે, જે સર્વ જાણનારા છે, જે પરાજિત થઈ શકતા નથી, જે નીલકંઠ સમાન નીલા છે અને ઉત્પલના પત્તા જેવા છે, જેની આંખો પુંડરીક ફૂલ જેવી છે, જે સર્વ જાણનારા છે, જે નિર્ગુણ છે, જે શાંત છે, જે સંસારના પાલક અને અવિનાશી છે, જે સર્વ લોકોના જ્ઞાતા છે, સર્વ લોકોને સુખ આપનારા છે, પુરાણ છે, પુરુષ છે, જે જાણવા યોગ્ય છે, જે વ્યક્ત છે અને અવ્યક્ત છે, જે સનાતન છે, જે સૌથી ઊંચા છે, જે સર્વ સૃષ્ટિઓના પાલક છે, જગતગુરુ છે, જે શ્રીવત્સ ચિહ્ન અને વનમાળાથી સુશોભિત છે, જે પિતાંબર વસ્ત્રને ધારણ કરે છે, 4 હાથવાળા છે, શંખ, ચક્ર, ગદા અને પુરુષોત્તમ સેતુને સંયુક્ત રૂપે ધારણ કરે છે, મુક્તાંગદ ધારણ કરેલા છે, જે સર્વ લક્ષણોથી સંપૂર્ણ છે, સર્વ ઇન્દ્રિયોથી રહિત છે, કુટસ્થ છે, અચલ છે, સૂક્ષ્મ છે, જ્યોતિ સમાન છે, સનાતન છે, જે ભાવો અને અભાવોથી મુક્ત છે, પ્રકૃતિથી પર વ્યાપ્ત છે, જગન્નાથજીને નમસ્કાર છે, જે ઈશ્વર છે, સુખદાયી છે, પ્રભુ છે. આ પ્રકારે ધર્મરાજે પુરનિયા ક્રોધની સમીપમાં ભગવાનની પ્રશંસા કરતા વિભિન્ન પ્રકારના સ્ત્રોતો દ્વારા પ્રણામ કર્યા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.